અમારો સંગીત ગ્રુપ તરફથી અમારું સાઉન્ડ તરફથી અને અહીંના જે સંચાલન સમિતિ છે અહીંના તરફથી આપણો ખૂબ ખૂબ આભાર અભિનંદન. હવે આપણે ગીતની સીધી શરૂઆત કરીશું પણ એના પહેલા આ કાર્યક્રમને અનુલક્ષીને એક ટુકડો ખાલી આપણે ઉદાહરણ તરીકે લઈ લઈએ. તો એક ખાલી છોટી વાર્તા ટાઈપની છે. તો એક મદારી હતો અને મદારી એક વાંદરો અને એક બકરી પાળ્યા. તો એ વાંદરો ઝાડ ઉપર ચડી અને એનો આરામ કરે અને બકરી નીચે બાંધી અને એ મદારી પછી એનો પોતાના કામ ધંધે જતો રહે અને પાછો આવે. સવારે દૂધ કાઢે, થોડું ખાય, થોડો આખરીને એટલે હાજે કડી હળી બનાવીને ખાય એમ. તો પેલો વાંદરો ઝાડ ઉપર ઉતરે, એ તો બધું દહીં ખાઈ જાય, થોડુંક વધે બકરીને મોઢે સોપડે દે. એટલે પેલો ઘેરકણી આવે તો જોવે તો બકરીના મોઢે દહીં સોપડેલું. તો એલાને એમ થાય કે ના હાલ બકરી ખાઈ ગઈ, તો બકરીને મારે મોઢો લાલ કરી નાખે એમ. પણ એક દિવસ એમ થયું, જાગ્યો, આ અત્યારે બધા જાગ્યા ને એવી રીતે જાગ્યો કે ના કે કઈક થોડ પછી કે બકરી બાંધેલી હે, દૂધ ખાય કઈ રીતે ખાતા ને ભાળ્યું. તો કે પેલો વાંદરો ઉપર ઉતરે, દહીં ખાય અને બકરી મોઢા સુપડતો ભાળી ગયો. એટલે એવો ને એવો આપણા આજે સમાજની અંદર થઈ રહ્યું છે. ઉપરથી મોટા મોટા વાંદરા ઉતરે છે, બધું દહીં ખાઈ જાય અને થોડુંક વધે તે નાના મોઢા સુપર દે એમ. એટલે પછી આપણે ડુંગરપુર બાસવાડા આવા ઉઠ્યા તે વિચાર્યું કે આ વાંદરા ખખેરો ને વાઘ ચડાવો ભાઈ એટલે પેલા આપણે બાગીદર અમારે નજીક પડે એ પાછા ત્યાં ઝાડે કુદાડે તો ટાવરે ચડી ગયા. તારો પેલો ઉઠ્યા તે પરજા ઉઠી તે ટાવર જ પાડતી દે. આવડો પાછો ટાવર જ પાડતો પાછો ઝાડ દિશાવે પેલા ખરેલા પાણી તો એને ભેળક કરે અમે વાળી રહ્યા સોશિયલ મીડિયામાં. બસ આટલી વાત છે. તો હવે આપણે ગીત રજૂ કરીશું. હે આપણા ભાઈઓની હાય ફાઈ પંટી હે ભાઈઓ
વડીલોએ મને આ કાર્યક્રમને કાબિલ સમજી મને બોલાયો બે વાક્યો ગાવા બોલવા માટેનો